આમ બધા ભેગા રહેતા ને 3 દેરાણી જેઠાણી હતા અને અમારા છોકરા બધાના ભેગા થઈને એટલા બાંધતા ને કે મારા હાહુ કંટાળીને અમને બધાય નોખા કરી દીધા. બોલો એને 0 થી લઈને 1 લાખ સબસ્ક્રાઈબર સુધી એણે અમને પોગાડ્યા. કા આમાં હું વાયરલ થાઈશ ને તો મને ભાઉ વાઘેલાના નામથી ઓળખશે. બરોડામાં ખરીદી કરવા જવાનું થાય ને તો એ મારા જેઠાણીની બધા છે ને આખા પાકીટ ભરીને લેતા પૈસાના અને એ બધાને ઘરવાળા દેતા એમ હવન ઘરવાળા પાસેથી પૈસા લેવાના અને આ મને 500 રૂપિયા આપતા. એમાં કાંઈ ન થતું. હું જીનુના એક જોડી કપડાં લાવતી ને બીજા બધાની હું પાસા આપતી અને રોજ મને 20 રૂપિયા આપીને જતા ને હું હાસવતી. હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હોય. કા અત્યારે છે ને તડકો કેટલો છે ખબર? માથું પાડી નાખે એવો તડકો છે પણ પવન છે ને જોરદાર થોડો હારવાય છે એટલે બહુ તડકો લાગતો નથી. વાંધો નથી આવતો. અને આજ આપણે વાત કરવાની છે કે મેં યુટ્યુબ ક્યારે ચાલુ કર્યું. કા અને અમારો સ્ટ્રગલ મતલબ એમાં કેવો રહ્યો એમ આનું કઈ છે જ નહીં એમાં સ્ટ્રગલ મતલબ આની હું વાત કરું ખાલી હારે બેહવાનું એમ આપણે બેહવાનું એવું નથી. પણ મેં છે ને વિડીયોની શરૂઆત ક્યારે કરી? આપણે જેનું 2 વર્ષની હતી ને, અમારે 2 વર્ષની હતી ત્યારે અમે શરૂ કરી હતી. પણ મને છે ને યુટ્યુબ શું કહેવાય ને એ ખબર ન પડતી. પહેલા તો મારા ફોનમાં યુટ્યુબ હશે ખરું પણ હું ત્યારે ખોલતી નહીં. મારા ફોનમાં જે રહેતું ને એટલે હું મતલબ આવા વ્લોગ ને એવું કોઈ જોઈ જ નહોતા. મેં ખાલી રાજબા ગઢવી હોય ખબર એવા ડાયરા મતલબ સાંભળતો. હા, પછી એકવાર હું ગામડે ગઈ ને તો મારા પટેલ ને બધા યુટ્યુબમાં જોતા હતા તો મેં એને કીધું એ કાંઈ સમાચાર જોતા હતા યુટ્યુબમાં. તો મેં ખાલી કીધું કે આ હું મેં કીધું શેમાં આવે આવા સમાચાર? મેં કીધું એમ તો એ કે આવું બધા એના ફોનમાં આવે અને એ કે એમાં અમે જોઈ એમ. તો પછી મને ખબર પડી એટલે મને એમ થયું કે એમાં જે કઈ વિડીયો આવે ને એ મોદી મૂકતા હશે, મોદી મૂકતા હશે. કઈ એવું ખબર નહીં કે વિડીયોનું આમ તેમ. એટલે છે ને રાજે મને કીધું એ કે એમાં વિડીયો બનાવી ને તો પૈસા આવે ત્યારે હું ડાયમંડ ચોટાડતી. આ બપોરે ખાવા આવે તો હું છે ને ખાવાનું આપીને ફટાફટથી હું ડાયમંડ ચોટાડવા બેસી જાઉં. તે આ જાતા હોય ને તે મને કહેતા જાય, મને કે હું ડાયમંડ ચોટાડશો એ કે તું વિડીયો બનાવી એમ. કા મને મારા એક ભાઈ બને કીધું તું મતલબ. હા, એના ભાઈ બંને એને કીધું, એને આવીને મને જ કીધું એમ. તો પછી છે ને કે મારા ફોનમાં છે ને રાજ બેલસ જ ન કરાવતા. મતલબ બેલસ કરાવતા ખરા પણ બોલો MMP કરાવી નાખતા. મહિને કાર્ડ ફેરવવાનું. એક જ મહિનો મારો નંબર રહે, બાકી બીજા મહિને નંબર ફરી જતો. એટલે મને મારા હગાવાલા કહેતા તારા નંબર કે સેવ જ ન કરાય કે મહિને ફરી જાય એમ. અને બેલસ ન કરાવી દેતા, પૂરું થઈ જાય ને એટલે 15 દી હું કાઢ નાખતી. કા તો અત્યારે છે ને બેલેન્સ કરાવીને એટલે એક આર્યાના ફોનમાં વર્ષ દિવસનું 6 મહિનાનું બેલેન્સ હોય છે. અત્યારે અનલિમિટેડ 5G વાપરું છું. પછી છે ને જેનું 2 વર્ષની હતી ને તો આ મને વારે કહેતા ને કે યુટ્યુબમાં વિડીયો બનાય તો યુટ્યુબ હું કેવાય એ ખબર ન પડતી અને કેવા વિડીયો બનાવાય એવો કોઈ આઈડિયા નહોતો. એટલે મેં ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ ખોલ્યું ને તો એમાં એક કોમેડી વિડીયો જોયો અને એ નાની છોકરીનો જોયો. એટલે નાની છોકરીનો જોયો એટલે એના ઉપરથી આઈડિયા આવ્યો કે નાના છોકરાના આમાં વિડીયો બનતા હશે એમ. એટલે મેં ફર્સ્ટ ટાઈમ જે છોકરી છે પ્રિશ્મા દેવ મુરારી કરીને છે, તમે ક્યાંય ને કોઈ ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં જોઈ દેશે, કોમેડી વિડીયો બનાવે છે. પ્રિશ્મા દેવ મુરારી છે ને ત્યારે અત્યારમાં શીનું છે ને અવડી ત્યારે હતી નાની એવી. તો એને જોઈને મને ઈચ્છા થઈ કે હું શીનુને આના જેવી બનાવું એમ. આ કેટલી હોશિયાર છે તો હું જીનુને એવી બનાવું અને અત્યારથી એને વિડીયો એમ આમ તેમ એમાંથી મેં શરૂ કર્યું. તો પછી છે ને વિડીયો અપલોડ કરતી પણ આઈડિયા નહોતો કે YT સ્ટુડિયો ખોલવાનો હોય એવું કઈ એપ્લિકેશન જ નથી મારી. સીધો અપલોડ કરી દેતી, ટાઇટલ વાઇટલ કાંઈ મારવાનું નહીં, સીધો અપલોડ કરી દેવાનો. એટલે એમ કરીને થોડાક દિવસ મૂક્યા ત્યાં મારું બેલેન્સ પૂરું થઈ ગયું. એટલે હું પછી જીનુનો વિડીયો બનાવીને પછી મારા જેઠાણીના અમે બધા ભેગા રહેતા. મારા જેઠાણીના રૂમમાં જાવ, એનું વાઈફાઈ કનેક્ટ કરું અને જીનુનો વિડીયો અપલોડ થઈ જાય ને ત્યાં સુધી હું ત્યાં બેહું. આખો દિવસના 2 વિડીયો ચડાવતી. પછી રાજને કાંઈ આઈડિયા ન હતો કે કઈ રીતે વિડીયો ચડાવવાનો, કઈ રીતે થંબનેલ મારવાનું હોય એને હજી નથી ખબર. એ એના ભાઈબંધને પૂછતા, એ સાંજે આવીને મને એટલું શીખવાડતા. કા તે પછી એના ભાઈબંધે કીધું કે આમાં થંબનેલ મારવાના હોય કે આવી રીતનું. થંબનેલ તો તોય આવડતું જ નહીં, થંબનેલ તો હું શીખી જ નહોતી તોય. પણ ખાલી આમના હું વિડીયો કરતી જીનુના. પછી વિડીયો બનાવતી ને તો આને ઊંઘ આવવા મળતી જીનુને. એટલી ઊંઘ આવે ને તો હું છે ને સ્પેશિયલ દુકાને જાઉં, ચોકલેટ બબલા લાવું
એને આપું અને વિડીયો બનાવતી અને ત્યાં પાછા 28 દિવસ થાય અને નેટ પૂરું કારણ ત્યાં પાછું રિચાર્જ પૂરું થઈ જાય પછી મારે વાટ જોવાનું હોય ત્યાં પાછી છે ને એમ સ્ટાર્ટિંગ મેં આમ નામ શરૂ જ રાખ્યો વિડીયો ઉતારવાનું શરૂ જ રાખ્યું ખબર તો કાંઈ ન પડતી યુટ્યુબ નો વાય મને ખબર ન પડતી તોય મેં શરૂ રાખ્યું અને પછી છે ને કેટલા લગભગ મેં 600 વિડીયો અપલોડ કર્યા ઝીનુના અને 2 વર્ષ એમાં મેં મહેનત કરી પણ એમાં છે ને મને ખાલી એટલો આઈડિયા હતો કે 1000 સબસ્ક્રાઈબર થાય ને એટલે પૈસા આવે એવું આના ભાઈબંધે કીધું હતું 1000 સબસ્ક્રાઈબર કરો ને તે પછી જેનો ફોન મળે ને એટલે હું એમ કહેતી જીનુની ચેનલ છે સબસ્ક્રાઇબ કરજો ને વળી એમ હું બધાના ફોનમાં સબસ્ક્રાઇબ કરાતી ને 1000 સબસ્ક્રાઈબર તોય પૂરા તો થયા જ નહોતા 900 થયા ને ત્યાં સુધી તો મને બહુ લાગતા ને સબસ્ક્રાઇબ કરી નાખતી એમ જ્યાં કાંઈ કોઈના મેરેજમાં જાવ તો બધાને પાસેથી બોલો ફોન લઉં અને એમ કહું જો અમારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી નાખજો પણ મારો ટાર્ગેટ એમ હતો કે 1000 સબસ્ક્રાઈબર કરું ને તો પૈસા આવવા મળે એવું પણ એવું કાંઈ હતું નહીં અને પછી મને છે ને આઈડિયા આવ્યો થોડો યુટ્યુબમાં 1-2 વિડીયા જોયા ને પછી છે ને એક મનીષા રીબડિયા કરીને છે એના તમે બધા વિડીયો જોતા હશો કે ને એના વિડીયો મેં શરૂ કર્યા મતલબ જોવાના તો એને છે ને જ્યારે મેં એનો પહેલો વિડીયો જોયો ને ત્યારે એને પ્લે બટન આવેલું હતું ત્યારે મને થયું કે ઓહો પ્લે બટન તો આપણે તો આવે જ નહીં પણ આપણે છે ને ખાલી પૈસા તો કમાવી એમ અને મેં કીધું એ લોકોનો કોન્ટેક્ટ કઈ રીતે કરવો એ ખબર ન પડે વિડીયા કઈ રીતે બનાવવા કાંઈ જ આઈડિયા નહીં પછી આમ નામ બસ વિડીયા મૂકી જ ગઈ 2 વર્ષ મેં મહેનત કરી કાંઈ ખબર જ નહોતી પડતી તોય અત્યારમાં જે લોકો યુટ્યુબ કરે છે ને એને બધી ખબર પડે થંબનેલ કઈ રીતે બને કઈ રીતે મુકાય યુટ્યુબ શું કહેવાય મને એવી કાંઈ ખબર પડતી નહોતી તોય મેં 600 વિડીયો અપલોડ કરી નાખ્યા હતા બોલો પછી છે ને અમારે આમ બધા ભેગા રહેતા ને 3 દેરાણી જેઠાણી હતા અને અમારા છોકરા બધાના ભેગા થઈને એટલા બાંધતા ને કે મારા હાહુ કંટાળીને અમને બધા નોખા કરી દીધા બોલો પછી છે ને અમને અલગ કરી દીધા અલગ કર્યા ને એનો કઈ ઝાઝો ટાઈમ થયો નહોતો પણ પછી મેં પાછા છે ને આના વિડીયો વચમાં બંધ કરી દીધા કેમ કે વ્યૂ કેટલા આવતા ખબર 2200 અને મને ઈ એટલા વ્યૂ બહુ લાગતા પણ 2200 વ્યૂ શોર્ટમાં આવે ને એટલાથી કાંઈ નથી થતું થાય જ નહીં કાંઈ મારો છે ને અત્યારે પ્લે બટન પણ અમારે આવી ગયું છે ઘણા સમયથી આવેલું છે હા કોઈ ન જોયું હોય કદાચ ન ખબર હોય તો મેં એક વખત મતલબ આનો વિડીયો કરેલો હા વિડીયો કરેલો છે એમાં એવું છે અમને નોખા કર્યા ને પછી હું ડાયમંડ ચોંટાડતી અને ત્યારે તે પછી મને એમ થતું કે યુટ્યુબમાં ઝીનુને મેં ઉતારી ને એના કરતાં મેં કર્યું હોત ને તો સારું તો હું મહેનત કરી શકું પણ આની પાસે હું મહેનત કરાવી શકું આ જે નાની હતી બોલવા માંડ શીખી એવી તો પછી મેં કીધું આ તો ન મેળ આવે એમ તો પછી છે ને મેં ફર્સ્ટ વિડીયો મિની બ્લોગ જે કહેવાય ને એ ખબર તો ન પડતી આને મિની બ્લોગ કહેવાય પણ ગુજ્જુ પીયુ કરીને છે એનો પહેલો વિડીયો જોયો મેં એનું લાઈવ ચાલુ હતું ત્યારે મેં એને એમાં કમેન્ટ કરી કંઈક જય દ્વારકાધીશ એવું કંઈક લખેલી કમેન્ટ કરી અને પછી છે ને એણે મને જવાબ આપ્યો એટલે મને બહુ સારું લાગ્યું કે ઓહો કોઈ આ મને ઓલું ટીવી જેવું લાગતું કોઈને આપણે એવું લાગતું એટલે એનો વિડીયો મેં જોયો ને એટલે મને એનો મિની વ્લોગ હતો એ મિની વ્લોગ રોજ સવારમાં જાગીને મેં આ કર્યું ઓલું કર્યું ગુજ્જુ પીએના વિડીયો મેં 1-2 જોયા એટલે એનાથી છે ને મને આમ અંદરથી એમ થયું કે હું આવા વિડીયો કરું તો એમ ઝીનુને સાઈડ કરું અને હું મારી એક અલગથી ચેનલ ખોલું એમ તો ઝીનુની ચેનલ છે ને એ આખી મેં સાઈડ કરી દીધી એમાં સબસ્ક્રાઈબર લગભગ 10,000 થઈ ગયા હતા કારસ અમુક કોમેડી વિડીયો હતા ને હું કચ્છમાં દેવ મુરારી છે ને એની કોપી કરતી એના બોલામાં વોઇસમાં ઝીનુના વિડીયો બનાવતી કેમ કે આજે બોલવા નહોતી શીખી એટલે છે ને અમુક વિડીયો આના 1-2 વિડીયો મિલિયનમાં વહી ગયેલા એટલે એના લીધેથી સબસ્ક્રાઈબર વધી ગયા હતા પણ પૈસા ન આવતા એટલે આટલા વ્યૂથી કાંઈ ન થાય ને એવું સમજીને મેં મારો ખુદનો એક વિડીયો બનાવ્યો અમે જે નવી રૂમ રાખી હતી ને અલગ કર્યા પછીની ત્યાં મેં સ્ટાર્ટિંગમાં એક વિડીયો પહેલો બનાવ્યો તો પહેલો બનાવીને મેં ખાલી ટ્રાય કરવા માટે ઝીનુની ચેનલમાં મૂક્યો તો મારે એમાં 5,000 વ્યૂ આવતા ઝીનુના વિડીયોમાં કેટલી મહેનત કરતી 2,000 વ્યૂ આવતા ને એટલે એટલા ન થતા મારો એક જ વિડીયો ખાલી 5,000 વહી ગયો એટલે મેં એવું સમજીને કે આ વધારે મારું હાલ છે એમ તો
તો એમ સમજીને મેં છે ને મારી અલગથી તરત જ મેં ચેનલ બનાવી અને તરત જ એમાં છે ને એક મિની વ્લોગ ડેઈલીનો એક હું મૂકી દઈશ એવું મેં નક્કી કર્યું. અને હું વિડીયો ત્યારે મૂકતી કદાચ 11 વાગે, કારણ રોજનો 11 વાગે. આને કઈ ખબર જ નથી, કેમ કે હું ઘરે બેઠી બેઠી એવી મહેનત કર્યા કરતી, રાત મને સૂતી દેતા. એટલે એ વિડીયો મેં છે ને 10 વિડીયો મૂક્યા ને ત્યાં આપણું બેલેન્સ પૂરું. એટલે પછી એમાં વ્યૂ કેવા આવતા ખબર, 20,000 30,000 મિની વ્લોગમાં. તો એ મિની વ્લોગનો ટ્રેન્ડ હતો, હાવ ઓછા લોકો બનાવતા. એટલે હું રાજને છે ને કહી દેતી સવારમાં 11 વાગે ત્યાં ઘરે આવજો, એટલે આ બપોરે ખાવા આવતા કા. તે હું પછી રાસ છે ને એનું કામ એવું છે ને એટલે 1:30 વાગે ખાવા આવતા. એટલે મેં 11 વાગ્યાનો ટાઈમ હતો ને વિડીયો અપલોડ કરવાનો, એટલે 2 વાગ્યાનો કરી નાખ્યો. આ વહેલા મોડા ઘરે તો આવવાના જ છે ખાવા, તો આવે વાઈફાઈ કરીને પહેલાં હું વિડીયો ચડાવીશ એમ. તો બસ એવું નક્કી કરીને મેં એમાં પાછી 8 મહિના મહેનત કરી. 8 મહિના મહેનત કરીને એમાં લગભગ મેં સતત અઠવાડિયું મહેનત કરીને અઠવાડિયામાં મારે 10,000 સબસ્ક્રાઈબર. જીનુની ચેનલમાં 2 વર્ષ લાગ્યા હશે મારે, 2 વર્ષ તો પાકા થઈ જ ગયા હશે. 2 વર્ષમાં 10,000 કર્યા હતા. અને મેં મારી ચેનલમાં અઠવાડિયામાં 10,000 સબસ્ક્રાઈબર થાય જ નહીં. પછી છે ને એવા વિડીયો યુટ્યુબ મારે થોડુંક શીખવું હતું ને, એટલે યુટ્યુબમાં નવરી વિડીયો જોયા કરતી. એમાંથી આઈડિયા આવ્યો કે અમુક લોકોને 20,000 સબસ્ક્રાઈબર 40,000 સબસ્ક્રાઈબર પૂરા થાય ને તો સેલિબ્રેટ કરે. હું એનું સેલિબ્રેટ કરું, રાતોરાત મારે સબસ્ક્રાઈબર એટલા વધવા મળ્યા. સાંજે જોયું હોય 10,000 હોય તો સવારે જો 15,000, બપોરે 20,000 30,000 એમ કરતા કરતા મારે 8 મહિનામાં 1 લાખ સબસ્ક્રાઈબર મેં કમ્પ્લીટ કર્યા. તમને હતો આઈડિયા? એ તો મને જરે 50,000 છે ને તોય મને એમ જ થતું કે ના હજી કઈ શું હોય એમ. મેં કીધું અને 50,000 સબસ્ક્રાઈબર પૂરા છે ને એટલે લગભગ મારે કેટલા ખબર 30,000 સબસ્ક્રાઈબર છે ને તો હું ઇન્સ્ટા યુઝ ન કરતી. ઇન્સ્ટાગ્રામ શું કહેવાય ને એ મને ન ખબર પડતી. એમાં સ્ટોરી મૂકે, રીલ મૂકે. સ્ટોરી એટલે શું, રીલ એટલે શું, એવો સવાલ મને થતો કે આ બધા એમ કે રીલ ઉતારવા ગયા, રીલ એટલે એ શું કહેવાતું હશે એમ થતું મને. પછી આનો જે ભાઈબંધ છે ને એ સપોર્ટમાં હતો, એણે બધું મને ધીમે ધીમે આમ મતલબ ત્યાં નારે આવે ને સાંજે ઘરે તો એ મને થોડું શીખવાડે. અને આ રોજ બહાર જતા તો આને કીધા કરે, ભાવને કહે છે આવી રીતના વિડીયો બનાવે, ચાલુ રાખે, ઇન્સ્ટાગ્રામમાં આવી રીતના રીલ મુકાય, વિડીયો મુકાય. તો આ એમ કરતા કરતા મને શીખવાડ્યું. મારું ઇન્સ્ટાગ્રામ મને ખોલી દીધું કા. પછી એમાં મેં શરૂ કર્યું બ્લોગ મૂકવાનું. એ કે એમાં એ કે મૂકી એમાંથી છે ને હારા ઓલા શું કાંઈક પ્રમોશન ને એવું મળે કા. પણ હું છે ને એમ કહેતી પ્રમોશન મારે જોતા જ નથી. આનો ભાઈ બને એમ કે તું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક ને તો પ્રમોશન આવે, યુટ્યુબથી તારે એટલા પ્રમોશન આવશે ને કે પછી તારે એ કે બહુ સારું રહે કે ઈમેલથી એ લોકો તારો એ કે કોન્ટેક્ટ કરશે. તો હું એમ કહેતી મારે એવો કઈ કોન્ટેક્ટ જ નથી જોતો, પ્રમોશન જોતા જ નથી, મારે ખાલી યુટ્યુબથી પેમેન્ટ જોતો કા. કેમ કે પૈસા આવે. હા એ ખબર ન પડતી એમ. અત્યારે એની વાત હાશી 100% રાઈટ છે. અત્યારે મારે પ્રમોશન આવે છે ને હું નવરી નથી રહેતી. તો છે ને બસ આવી રીતના કા મહેનત કરી અને 50,000 સબસ્ક્રાઈબર પૂરા છે ને તો મને એમ થયું કે હું કંઈક સેલિબ્રેટ કરું એમ. તો મેં રાજને વાત કરી કે મારે 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને હાલો આપણે કાંઈક સેલિબ્રેટ કરવી. મને કે એમાં શું કરે એ કે કેમ કે આ જેમ ઝીરો યુટ્યુબમાં મને કાંઈ ખબર ન પડતી એમ આને ન પડતી. 40,000 50,000 સબસ્ક્રાઈબર હું કહેવાય ને એ અમને ખબર ન પડતી. અમારી પાસે એટલા સબસ્ક્રાઈબર હતા ને તો એમને એની વેલ્યુ નહોતી. અત્યારે 10,000 20,000 થાય ને તો લોકો કેટલા ખુશ થાય, કેટલા ખુશ થાય. અને 50,000 હતા ને તોય કાંઈ જ નહીં, બોલો ખુશી નહોતી અમારી પાસે. કેમ કે ખબર જ ન પડતી કે આટલા સબસ્ક્રાઈબરથી આટલું સારું કહેવાય એમ. મેં મહેનત કરી પણ એવી ખબર ન પડતી કે આ આટલું બધું આમ ઓલું થાય આમ તેમ એવી. પછી છે ને અમે જીગર કરંગિયા કરીને છે ને એને ફર્સ્ટ ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને પહેલો મેસેજ અમે એને નાખ્યો હતો કા કે 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. અને મેં એ વખત એવો વિડીયો જોયો હતો કે બધાય કોંગ્રેચ્યુલેશન્સ કે એમ. તો તમે મને કોંગ્રેચ્યુલેશન્સ કહો અને એવી ક્લિપ મોકલો એમ. તો મેં એને કીધું ને એને મને 5 જ મિનિટમાં ક્લિપ મોકલી દીધી. અને એ પછી મેં યુટ્યુબમાં મૂકી કા. પછી દર વખતે મતલબ થાય ને 60 70 એમ અલગ અલગ. પછી એમ તો પાછા અમારે 40,000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા ને, થઈ ગયા હતા 39,000 હતા. તો ત્યારે અમારે એડસન્સની કાંઈ પ્રોબ્લેમ આવી હતી કા. ત્યારે છે ને ફર્સ્ટ વિડીયો આણે મને શેક છે ને એનો બતાવ્યો હતો
ઈ કે આપણે આનો કોન્ટેક્ટ કરવી અને એની મદદ માંગવી, એમાં તક પ્રોબ્લેમ થઈ હતી તો એને કોન્ટેક્ટ કર્યો હતો, વાત થઈ હતી, પણ એને અમને મનોજ બેનો વિડીયો જોવાનું કીધું હતું કા, અને એ પ્રોબ્લેમ એનથી સોલ્વ થાય એમ હતી નહીં. પછી આપણે કોનો કૌશિકભાઈનો કોન્ટેક્ટ કર્યો, કૌશિકભાઈનો કર્યો, પછી એનથી નહોતું થાય એમ, એનથી એને તમને બીવડાવી દીધા. એને એમ કીધું ઈ કે તમે ઈ કે કોઈને ચેનલ આપતા નહીં, ઈ કે નકર ઈ કે ઉડી જાહે ઈ કે એમ. પણ અમે ઈ લોકોને કોઈને ઓળખતા નહીં, અમને ઈ બે જોડે વાત થઈ પણ એમાંય નહોતી ખબર કે આ ઓલા ગામડાના મોટા યુટ્યુબર છે એવી ખબર નહોતી. વાત થઈ, વાર્તા પૂરી. પછી અમે ઈ લોકો દોસ્ત એમ કીધું હતું એમ કે આ લોકો કે વિડિયો બનાવે એને ખ્યાલ હોય એમ, એનો કોન્ટેક્ટ એ રીતનો કીધો. પણ અમે વિશ્વાસ ન કરતા કોઈ ઉપર, અમને વિશ્વાસ હતો રાજના ભાઈબંધ ઉપર, કેમ કે એને 0 થી લઈને 1 લાખ સબસ્ક્રાઇબર સુધી એને અમને પોગાડ્યા કા, કેમ કે બધી ટોટલી માહિતી એકદમ હાશી એને આપી. મારા યુટ્યુબના પાસવર્ડ, પછી ઇન્સ્ટાગ્રામના પાસવર્ડ અને શું કહેવાય કે જીમેલ બધાય હું યાદ ન રાખતી, આનો ભાઈબંધ યાદ રાખતો. અમને બેને કઈ ખબર ન પડતી, એટલે એ બધું છે ને એ યાદ રાખતો એમ, અને એના લીધેથી અમે પહોંચ્યા. અમારા પેલા ગુરુ તો ઈ કહેવાય કા. હા, સપોર્ટમાં હજી કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો ઈ આગળ જ હોય, ઈ તરત જ તે હરખું કરી દે, ઈ એનું કામ મૂકીને તરત જ આવે એમ. પણ એને મને છે ને એક જ ઈદ ઓલો આપ્યું કે તું મહેનત નહીં મૂકતી, ગમે એમ થાય તારે વિડીયો બંધ નથી કરવાના, ડેઈલીનો એક વિડીયો મૂકી દેવાનો. રામલો બેલસ ન કરાવી દે તો કાંઈ નહીં કે હું એને કહી દઈશ કા, આને ખીજાયો કેટલી વાર ઈ કે તું ઈ કે તને કાંઈ ખબર નથી પડતી કે યુટ્યુબમાં ઈ કે ભાવ નહીં કે કેટલા વ્યૂ આવે છે, ઈ કે અમુક માણસો કે વ્યૂ લાવવા હાટું કેટલાની એને ઈ અમને ચેનલ બતાવતો. મતલબ એને ખબર પડતી કે આનથી આમ પૈસા પણ તઈ અમને મને એટલો બધો ખ્યાલ જ નહોતો કે આમાં આમ પૈસા આવશે એમ. કારણ પૈસા આવશે તો મને થાતું જ નહીં, હું એમ જ કહેતો મેં કીધું આમ પૈસા આવે તો અને પાછું છે ને એમાં પાછું થયું એવું ને, પેલું પેમેન્ટ જ્યારે આવવાનું થયું ને ત્યારે અમે બેંક ડિટેલ નાખી તોય વિશ્વાસ નહીં હો કે પૈસા આવશે એમ. આને તો જરાય નહીં, હું થોડુંક આમ રાખતી કે હાલો આવશે, એટલે એને બોલાવ્યા રાજવીને એને કે એને બધું ફિલ કરી દીધું, મતલબ ડિટેલ્સ ને બધું એને કહી દીધું કે હવે $100 પૂરા થશે ને એટલે પૈસા આવશે એમ. $100 તો થઈ ગયા પૂરા થયા, પછી $100 થાય કંઈક ઉપર મારે $152 થયા હતા કા કંઈક એમ હતું કે છે ને એ પૈસા આવે કંઈક 4 તારીખે જમા થાય ને 28 તારીખ સુધીમાં આવે એવું હતું. તે તોય અમને છે ને વિશ્વાસ નહોતો કે આવે ને પૈસા ખાતામાં ત્યારે કહેવાય. અને પેલું પેમેન્ટ આવ્યું ને ત્યારે આને વિશ્વાસ આવ્યો, ત્યાં સુધી નહોતો. 3 વર્ષની મારી મહેનત યુટ્યુબમાં કા મતલબ ખ્યાલ જ નહોતો એમ કે આમાં પૈસા આવે. અને પછી ધીમે ધીમે એક યુટ્યુબરને મળ્યા ને પછી અમને આઈડિયા આવ્યો કે યુટ્યુબ શું કહેવાય એમ. ત્યાં સુધી તો કાંઈ ખબર જ ન પડતી, અને આ જેકભાઈને કૌશિકભાઈને મળ્યા ને પછી અમને આઈડિયા આવ્યો કે લોંગ વિડીયો બનાવાય એમ. જે કે એને કીધું હતું કા એ કે તમે ખાલી શોર્ટ નહીં કે લોંગ વિડીયો શરૂ કર્યો એમ. એને એ કહીને ગયા ને પછી 1 મહિનો અમે કર્યું નહોતું કાંઈ, અને પછી અમે લોંગ વિડીયો મેં જીનુની ચેનલ જે સાઈડ કરી હતી ને એ પાછી મેં લાવી, અને ઈ ચેનલ મેં એમાં લોંગ વિડીયો શરૂ કર્યા. અને ઘણા મને એવું પણ કહેતા કે તમે છોટી ચેનલ કેમ રાખ્યું, એનાથી કોઈ મોટી છોકરી છે, પણ એવું કાંઈ નથી. પ્રિશ્મા દેવ મુરારી છે ને એના ઉપરથી મેં રાખ્યું હતું કે એ નાની એવી છે અને આટલા મસ્ત વિડીયો બનાવે છે, તો હું પણ મારી જીનુની એક અલગ ઓળખાણ બનાવું એમ કરીને મારી નાની જીનુ એમ કરીને મેં ચેનલનું નામ પાડ્યું છોટી જીનલ એમ. અને પછી શોર્ટ વિડીયોમાં તો મારે એનું નામ રખાય નહીં એટલે મેં મારું રાખ્યું ભાવ વાઘેલા. તો થયું કે ક્યારેય પણ જો આમાં હું વાયરલ થાઈશ ને તો મને ભાવ વાઘેલાના નામથી ઓળખશે. અને આ સાસુય પડ્યું મારા ગામમાં છે ને એ રાજના નામથી મને કોઈ નથી ઓળખતા, મારા નામથી આને ઓળખે છે. એના નામથી મતલબ વધારે ઓળખે. ન્યા હોય અહીંયા હોય જાતો રસ્તે હું ઘણી વખત એવું સાંભળતો બહુ જાતો એમ કીધું ભાવન ઘરવાળો છે, ભાવન ઘરવાળો. બહુ મતલબ બાના નામથી વધારે અત્યારે મને ઓળખે બધા. બસ આવી રીતના જો અમે મહેનત કરી છે એમ. એટલે છે ને જે લોકોને એમ યુટ્યુબમાં આવે છે ને જે લોકો એને એમ થાય કે આપણે આવ્યા અઠવાડિયું મહિનો મહેનત કરીએ હાલો હાલી ગયું, એમ કાંઈ નથી થતું. એમાં છે ને બહુ મહેનત લાગે. મેં કરી છે, મને ખબર છે આના વખતે મેં જે મહેનત કરી છે ને, મેં લગાતાર એક ધારી મહેનત કરીને પછી મેં બીજી ચેનલ બનાવીને એમાં મને સફળતા મળી. પહેલાં તો કાંઈ થયું જ નહોતું. યુટ્યુબ થોડુંક અઘરું છે. ઇન્સ્ટાગ્રામ છે ને એમાં તમે રીલ મૂકો ને અઠવાડિયું એમાં તમારે કેટલા સબસ્ક્રાઈબર વધી જાય, એમાં વાયરલ થઈ ફોલો વધી જાય. હા, મતલબ એમાં તરત થઈ જાય. પણ ખાલી ઇન્સ્ટામાં કાંઈ નથી થતું. એમાં તમે લિપસિંગ કરો ને
કાંઈ થતું જ નથી, કાંઈ ન થાય એમાં જો તમે મિની બ્લોગ બનાવતા હોય તો તમને પ્રમોશન મળવા કરે, બાકી તમે આમનામ રીલ મૂકતા હોય તો વ્યૂ તો આવશે જ તે, તમારા ફોલોવરે વચ્ચે, પણ એ કામના હું કાંઈ જ કામના નહીં. હું ક્યારે રીલ બનાવીને મારી મૂકું નહીં, ક્યારેક એવું લાગે બહાર ગઈ હોય કે આજ સારું લાગે છે તો એકાદી રીલ અપલોડ કરું, બાકી મારું શું હોય મિની વ્લોગ જ હોય, કેમ કે એનાથી જ થાય. મારી ઈચ્છા એવી છે કમાણી કરવાની, મારી સાથે ફેમસ થવાની નથી. કે રાજને છે ને, રાજને 12,000નું કામ થતું અને હું ડાયમંડમાં 2500નું કરતી એમ. તો થોડીક મને ઈચ્છા હતી કે હું છે ને મારા ખુદના પૈસા કમાવું. બરોડામાં ખરીદી કરવા જવાનું થાય ને તો એ મારા જેઠાણીની બધા છે ને આખા પાકીટ ભરીને લેતા પૈસાના, અને એ બધાને ઘરવાળા દેતા એમ, હવે ઘરવાળા પાસેથી પૈસા લેવાના, અને આ મને 500 રૂપિયા આપતા. એમાં કાંઈ ન થતું, હું જીનુના એક જોડી કપડાં લાવતી ને બીજા બધાની હું પાસા આપતી, અને રોજ મને 20 રૂપિયા આપીને જતા ને હું હાસવતી, 20 રૂપિયા હું ભેગા કરતી એમ, કેમ કે પૈસાની વેલ્યુ હતી પહેલેથી મને. ઝાઝા પૈસા ક્યારે આવ્યા નથી ને એટલે એમ, પણ છે ને શું કેવું હવે પછી આમાં આવ્યા પછી બધી રીતનું બધું મતલબ હાથ છૂટો રહે અને સારું રહે. અત્યારે તે મારી પાસે પૈસા, મારું પેમેન્ટ આવે જ છે, ક્યારેક હું રિવીલ કરીશ મારી ઇન્કમ, અત્યારે તો નથી કહેતી, પણ જો પૈસા હાથમાં આવે છે ને કોઈ હું ઉડાડતી નથી. હું જીનું નહીં ન ઉડાડવા દઉં, હું ન ઉડાડું, બને ને એટલા હા અમે ઓલું જ રાખ્યું કા, એટલું બધું કઈ સારું બતાવી જ નહીં એમ. પણ એક જોતા સારું છે પેલા કરતા. પેલા મારી પાસે 2 જોડી કપડા હતા, ચોમાસામાં છે ને મારા પંખા હેઠે હુકવવા મૂકવા પડતા, સવારે હુકાહે નહીં તો હું પહેરી શું એવું હતું. અત્યારે આખો કબાટ મારો એકલીનો કપડાનો ભર્યો છે એમ, કેમ કે હું થોડાક પૈસા કમાવશું ને 12,000 અને 2500, 15,000માં કાંઈ ન થતું. અત્યારે અમારી બેયની ઇન્કમ સારી થઈ ગઈ છે ભગવાનની દયાથી કા. મતલબ પછીનો સમય મતલબ સારો થઈ ગયો યુટ્યુબમાં હોત અને હું જ્યાં જાતો મતલબ નોકરી ઉપર હોત, મારે અત્યારે બહુ સારા પ્રમોશન ઉપર વયો ગયો એમ. પેલા હું દાદો જે આ પહેરવેશમાં છું, હું દાદો નાઇટ ડ્રેસમાં છે, ટી શર્ટ હોય એની પાસે કપડા ન હોય, અમારી પાસે ન હોય, પણ કાંઈક ને કાંઈક સારું હશે કા. તમારો બધાની દયા અને ભગવાનની દયા. બેન તો છે ને જીનું નાની થઈ છે ને પછીથી, કેમ કે જીનું જ્યારથી નાની થઈ ને ત્યારથી જ મેં વિડીયો બનાવવાનું વિચાર્યું, અને પેલા સ્ટાર્ટિંગમાં અમે એને જ લાવ્યા. એટલે ઓલા કહેવાય છે ને જેના ઘરે દીકરી હોય ને એ ભાગ્ય લઈને આવે એમ કા. અમારી કે જીનુબેન છે ને એ લક્ષ્મીબેન જ આવ્યા, તો અમારી જીનુબેન અત્યારે અમે એને સમજાવી ને કે ઘડીક સાઈડમાં રહી જાય વિડીયો તો મતલબ બહુ સમજે એ બધું સમજે અમારું બધી રીતે બધું જ એમ. તો ઝાઝુ કઈ કેવું નથી, જે કઈ સવાલ હોય એ કહેજો હવે તમે. બાકી જે મહેનત કરે છે યુટ્યુબમાં એને બસ એટલું જ તે, જો હાર નહીં માનો ને તો તમારે સફળતા છે, આવશો, બાકી તો કાંઈ છે જ નહીં એમ. ટાઈમ તમે આગશો પછી થાકી જાવ મૂક દેવો તો કોઈ વસ્તુ તો કાંઈ નથી થતું, કાંઈ થતું. અને મહેનત કર્યા પછી મતલબ કઈ એવું નથી જરૂરી કે બહુ મહેનત કરી તો મળે. ઘણા હું જોઉં છું ને મતલબ નથી સક્સેસ થતું, હા ન થાય. એ લોકો તો હાકે રાખ્યા ગમે ત્યારે. પણ જે લોંગ વિડીયો બનાવે છે ને, લોંગ વિડીયો એને 2-3 વ્યૂ આવે ને એ બહુ સારું કહેવાય. આ દેવને ચેનલ ચાલુ કરીને ડાયરેક્ટ એને 2,000 વ્યૂ આવવા મળ્યા, બહુ સારું કહેવાય. મેં જ્યારે લોંગ વિડીયો શરૂ કર્યા ને મારે 90 વ્યૂ આવતા, 90, ખાલી 90, તોય મેં મૂક્યું નહોતું એમ. આમાંથી એટલું પછી કઈ એવું હોય તમને તો કોમેન્ટ કરજો. એવો કઈ સવાલ તો પાછો એકાદો બીજો નવો વિડીયો કરશું. મળે કાંઈ નવા વિડીયો. તો હાલો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. બાય બાય. પાછા કેજો તે કોણ હજી વ્લોગમાં મહેનત કરે છે અમારી. એટલે આ ખાસ વિડીયો એટલે જ બનાવ્યો હતો કે અમે ડાયરેક્ટ અમારાથી કોઈને ખબર પડે એમ કે અમે ડાયરેક્ટ છે ને અહીંયા સીધા નથી પહોંચ્યા એમ, ખબર પડે, થોડોક આઈડિયા આવે એમ. બીજું તો શું હોય, જે વ્લોગ બનાવશે ને એને થોડીક માહિતી મળે. અમુક થાકી ગયા હોય, વ્લોગનું ઓલું કરીને થાકી ગયા હોય ને એને થોડીક શું કહેવાય હિંમત હિંમત મળી જાય કે ના હજી આમાં મહેનત કરવાની છે એમ.